ग्रीसની રાજધાની એથેન્સ પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાય ભારત માતા કી જયના નારા સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું। પીએમ મોદી જે હોટલમાં રોકાયા છે ત્યાં ભારતીય સમુદાય દ્વારા ફૂલહાર અને ગ્રીસની પરંપરા પ્રમાણે માથામાં પાંદડાનો મુગટ પહેરાવી સ્વાગત કરાયું। ભારતીય સમુદાયના લોકો હોટલની બહાર પણ ચંદ્રયાનના પોસ્ટરો અને તિરંગા સાથે ઉભા હતા। તો વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું। ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા। વડાપ્રધાન મોદી ગ્રીસની રાજધાની એથેન્સ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું હતું। ભારતીય સમુદાયે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। તો આ સાથે વડાપ્રધાન મોદી જે હોટલમાં રોકાયા હતા ત્યાં ભારતીય સમુદાય દ્વારા ફૂલહાર અને ગ્રીસની પરંપરા પ્રમાણે તેમનું સ્વાગત કર્યું। 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત વિદેશી કૂટનીતિના દ્રષ્ટિએ મહત્વની મનાય છે। બંને દેશો વચ્ચે ટ્રેડ, ટેકનોલોજીથી માંડી ડિફેન્સ કોર્પોરેશન પર ચર્ચા કરાશે। મીડિયા રિપોર્ટ્સ મુજબ ગ્રીસ છેલ્લા કેટલાય સમયથી ભારત પાસેથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ખરીદવા માટે રસ દાખવે છે। તેવામાં પીએમની ગ્રીસ મુલાકાત દરમિયાન બ્રહ્મોસ મિસાઇલ ડીલ થઈ શકે છે। ભારતીય વાયુસેનાના વડા વીઆર ચૌધરી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાક તુર્કી ગઠબંધન તોડવા માટે ગ્રીસ ગયા હતા। આ દરમિયાન ડ્રોન ટેકનોલોજી પર કામ કરવા માટે બંને દેશોમાં વાતચીત થઈ હતી। વાસ્તવમાં ડ્રોનના ખતરાને જોતા તુર્કીનો દુશ્મન ગ્રીસ હવે ભારતને સાથ આપવા તૈયાર મનાય છે। ગ્રીસ આ ડ્રોનના રડાર સંબંધિત મહત્વપૂર્ણ ડેટા ભારત સાથે શેર કરી શકે છે। પર્યાકટર ડ્રોનની નાની સાઇઝને કારણે તેમને રડાર પર શોધવા મુશ્કેલ છે। આવી સ્થિતિમાં ભારત સાથે શેર કરવામાં આવી રહેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તેના બદલામાં ભારત ગ્રીસને બ્રહ્મોસ આપી શકે છે। વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટ બાદ મહેમાનોને ભારત તરફથી ખાસ ભેટ આપવામાં આવશે। પીએમ મોદીએ બ્રિક્સ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને તેલંગાણાના બિદ્રી કૃતિ જગની જોડી ભેટમાં આપી। આ બિદ્રી એ 500 વર્ષ જૂની પર્શિયન ભાષાની સંપૂર્ણ ભારતીય શોધ છે, જે ફક્ત બીદર સુધી સીમિત છે। બિદ્રી ઝિંક, કોપર અને અન્ય નોન ફેરસ ધાતુના એલોયમાંથી નાખવામાં આવે છે। કાસ્ટિંગ પર સુંદર પેટર્ન કોતરવામાં આવે છે અને શુદ્ધ ચાંદીના વાયરથી જોડવામાં આવે છે। આવી રીતે પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાની પ્રથમ મહિલાને નાગાલેન્ડની શાલ, બ્રાઝિલના રાષ્ટ્રપતિને મધ્યપ્રદેશની એક ગોલ્ડ પેઇન્ટિંગ ભેટ આપી। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામાફોસાને આપેલા જગમાં ખાસ ચાંદીની કોતરણીને સદીઓ જૂની હસ્તકલા છે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કારગિલ લદ્દાખમાં કહ્યું છે કે થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને ગયા હતા। તેને ભારત જોડો યાત્રા કહેવામાં આવી હતી। તેનો ઉદ્દેશ્ય દેશમાં બીજેપી, આરએસએસ દ્વારા ફેલાયેલી નફરત અને હિંસા સામે ઉભા રહેવાનો હતો। યાત્રામાંથી જે સંદેશ આવ્યો તે હતો નફરત કે બજાર में हम मोहब्बत की दुकान खोलने निकले हैं। છેલ્લા કેટલાક દિવસોમાં મને આ જાતે જોવા મળ્યું। યાત્રાના સમયે હું શિયાળામાં બરફ પડવાના કારણે લદ્દાખની મુલાકાત લઈ શક્યો ન હતો। લદ્દાખમાં યાત્રા કરવાનું મારા હૃદયમાં હતું અને મેં આ વખતે તેને મોટર બાઇક દ્વારા આગળ ધપાવી। जो यात्रा में से निकला था, नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोलने निकले हैं और यही आपकी सोच है। पिछले दिनों में अपनी आंखों से मुझे ये देखने को मिला। રાહુલ ગાંધીનો લદ્દાખ પ્રવાસનો આજે અંતિમ દિવસ છે, ત્યારે તેમણે આજે લદ્દાખની જનતાનું સંબોધન કર્યું। દરમિયાન તેમણે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું છે કે વડાપ્રધાન કહે છે કે ચીને લદ્દાખનો એક પણ વિસ્તાર નથી લીધો, જોકે હકીકત એ છે કે ચીને લદ્દાખમાં પોતાનો વિસ્તાર બનાવી દીધો છે। લદ્દાખ એક વ્યૂહાત્મક સ્થળ છે। એક વાત સ્પષ્ટ છે કે ચીને ભારતની જમીન છીનવી લીધી છે। દુઃખની વાત એ છે કે પીએમ મોદીએ વિપક્ષની બેઠકમાં કહ્યું કે ચીને લદ્દાખનો એક ઇંચ પણ કબજો નથી લીધો। આ ખોટું છે। પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુરુવારે છેતરપિંડી અને દક્ષિણ રાજ્યમાં 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવાના ષડયંત્રના આરોપમાં જોર્જિયા જેલમાં ધરપકડ કરવામાં આવી હતી। જોકે ટ્રમ્પને $2 લાખ અમેરિકી ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા। તેના પછી તેઓ ન્યૂજર્સી માટે રવાના થઈ ગયા હતા। ટ્રમ્પની ધરપકડ કરાયા બાદ જેલ દ્વારા તેમનું મગશોટ જાહેર કરાયું। ટ્રમ્પની ધરપકડના વિરોધમાં જેલની બહાર એકઠા થયેલા દેખાવકારોએ ડિસ્ટ્રિક્ટ એટર્ની ફેની વિલિસ વિરુદ્ધ
સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેમણે ટ્રમ્પ અને 18 અન્ય લોકો પર ચૂંટણીની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. જોર્જિયામાં ટ્રમ્પે ચોથી વખત આત્મસમર્પણ કર્યું હતું. ટ્રમ્પે તેમની સામેના ગુનાહિત આરોપો દાખલ કર્યા પછી પોતાને સ્થાનિક અથવા તો ફેડરલ સત્તાવાળાઓ સામે સરેન્ડર કર્યું. ફુલટન કાઉન્ટી જેલમાં કેસ નોંધવા અને ફોટો પડાયા બાદ એટલાન્ટાની બહાર નીકળવાની તૈયારી કરી રહેલા ટ્રમ્પે કહ્યું કે અહીં જે થયું છે તે ન્યાયની મજાક છે. અમે કંઈ ખોટું નથી કર્યું, મેં કંઈ જ ખોટું નથી કર્યું. એ લોકો જે કરી રહ્યા છે તે ચૂંટણીમાં હસ્તક્ષેપ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં મળેલી ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલે ભારતીય સૈન્યને 3 પાંખને વિવિધ શસ્ત્ર સામગ્રી આપવા માટે ₹7,800 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. ભારતીય સૈન્યની 3 પાંખની અલગ અલગ પડતર માંગણીઓ હવે પૂરી થશે. પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત સૈન્યની શક્તિમાં વધારો કરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. આ રકમમાંથી વાયુસેના માટે હેલિકોપ્ટર્સ ખરીદાશે અને નૌકાદળ માટે પણ હેલિકોપ્ટર સહિતની શસ્ત્ર સામગ્રી લેવામાં આવશે. તે ઉપરાંત ભૂમિદળની લાઇટ મશીન ગનની માંગણી પણ આ બજેટમાંથી પૂરી થશે. બીજી તરફ લદ્દાખ સરહદે ન્યોમામાં અગાઉ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવાયું હતું, તેને હવે એરબેઝ તરીકે વિકસિત કરાશે. તેમાંથી ચીનની લશ્કરી ગતિવિધિને જડબાતોડ જવાબ મળશે. ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત 100 વધુ LCA તેજસ માર્ક 1A જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આવા 83 ફાઇટર જેટ માટે 48,000 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ 2 વર્ષ પહેલા સાઇન કરી ચૂક્યો છે. LCA તેજસ માર્ક E1 વર્તમાન વેરિયન્ટ તથા ઘણા વધારાના સુધારાઓ સાથે આવશે. ભારતીય વાયુસેના આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. ભારતીય એરફોર્સના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને વધુ 100 LCA તેજસ માર્ક 1A જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાની યોજના બનાવી રહી છે. 2 વર્ષ પહેલા ફેબ્રુઆરી 2021માં આવા 83 ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે 48,000 કરોડ રૂપિયાના સોદા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સ્વનિર્ભર ભારતની દિશામાં સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. ફેબ્રુઆરી 2021માં 83 LCA તેજસ માર્ક 1A માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તે ઓર્ડરથી LCA વેરિયન્ટની કુલ સંખ્યા હવે 123 થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસ પર છે, ત્યારે બ્રિક્સ સંમેલન દરમિયાન મોદી અને જિનપિંગની મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેમણે લદ્દાખનો મુદ્દો ઉઠાવ્યો. આ અંગે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બ્રિક્સમાં પીએમ મોદી અને શ્રી જિનપિંગ લદ્દાખમાં ઝડપથી તણાવ ઘટાડવા માટે સંમત થયા છે. વિદેશ સચિવ વિનય કવાત્રાએ કહ્યું કે પીએમ મોદીએ LSEનો મુદ્દો ચીનના રાષ્ટ્રપતિ સાથે ઉઠાવ્યો. બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે તણાવ જલ્દી ઓછો થવો જોઈએ. તે ઔપચારિક દ્વિપક્ષીય વાતચીત ન હતી. પીએમ મોદીએ બ્રિક્સ નેતાઓ સાથેની વાતચીત દરમિયાન LSE મુદ્દો ઉઠાવ્યો. રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગ સાથેની આ વાતચીતમાં વડાપ્રધાન ભારત ચીન સરહદી વિસ્તારોના પશ્ચિમ સેક્ટરમાં LSE પર વણ ઉકેલાયા મુદ્દાઓ પર ભારતની ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો. વેપાર અને રોકાણ મંત્રીઓની G20 બેઠકમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે MSME ક્ષેત્ર 60 થી 70% રોજગાર ઉપલબ્ધ કરાવે છે. આ સાથે વૈશ્વિક GDPમાં તેનું યોગદાન લગભગ 50% જેટલું છે. પીએમ મોદીએ કહ્યું કે વ્યાજબી કિંમતની શોધ, ફરિયાદ નિવારણ પદ્ધતિમાં ગ્રાહકોને પડતી સમસ્યાઓને દૂર કરવાની જરૂર છે. અમારા માટે MSME એટલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મહત્તમ સમર્થન આપવું છે. વડાપ્રધાને કહ્યું કે આજે આપણે વૈશ્વિક આશાવાદ અને ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ રાખીએ છીએ. વિશ્વ ભારતને નિખાલસતા અને તકોના સંયોજન તરીકે જુએ છે. તેમણે કહ્યું કે અમે સ્પર્ધાત્મકતા અને પારદર્શિતા વધારી છે, ડિજિટાઇઝેશનનું વિસ્તરણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપ્યું છે. Account for 60 to 70% of employment and contribute 50% of the global GDP. They need our continued support. Their empowerment translate to societal empowerment. For us, MSME means maximum support to micro, small and medium enterprises. બ્રિક્સ સમિટનો એક વિડીયો સામે આવ્યો, જેમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વાત કરતા જોવા મળી રહ્યા છે. બંને નેતાઓ ચાલતી વખતે થોડીવાર વાતો કરે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ સમિટ દરમિયાન બંને નેતાઓ 1-to-1 બેઠક કરશે, પરંતુ એવું થયું નથી. જોહાનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતા પર ભારતને અભિનંદન પાઠવનારા રાષ્ટ્રો અને રાજ્યના વડાઓનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ દેશની ઉપલબ્ધિને
માનવતાની ઉપલબ્ધિ ગણાવી. પીએમ મોદીએ જણાવ્યું કે દેશ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે તેની સિદ્ધિને સમગ્ર માનવતાની ઉપલબ્ધિ સાથે જોડવામાં આવી રહી છે. આ ઐતિહાસિક અવસર પર ભારતના લોકો અને વૈજ્ઞાનિકો વતી હું વિશ્વના વૈજ્ઞાનિકોને પાઠવેલી શુભકામનાઓ માટે આભાર માનું છું. પીએમ મોદીએ તેમના ભાષણ દરમિયાન બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું. ભારતનો વિશ્વાસ છે કે નવા સભ્યો ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે વધુ મજબૂત થશે. સમિટના સફળ આયોજન બદલ મારા મિત્ર રામાફોસાનો આભાર માનું છું. फ्रेंड्स, अभी मेरे मित्र रामाफोसा जी ने भारत के मून मिशन को लेकर के ढेरों बधाइयां दी और मैं यहां कल से अनुभव कर रहा हूं, हर किसी से बधाइयां मिल रही है और दुनिया भर में भी इस सफलता को एक देश की सीमित सफलता के रूप में नहीं, लेकिन पूरी मानव जात की एक महत्वपूर्ण सफलता के रूप में स्वीकार किया जा रहा है. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં 6 નવા દેશોને એન્ટ્રી મળી ગઈ છે. ઈરાન, અર્જેન્ટિના, ઇથોપિયા, ઇજિપ્ત, ઈરાન, યુએઈ અને સાઉદી અરબ પણ જોડાઈ ચૂક્યા હોવાનું એલાન કરવામાં આવ્યું. બ્રિક્સ દેશમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા સહિતના દેશો બાદ 6 નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો. કોન્ફરન્સ દરમિયાન દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ જણાવ્યું કે નવા સભ્યો 1 જાન્યુઆરી 2024થી બ્રિક્સનો ભાગ બનશે. આ બ્રિક્સ વિસ્તરણ પ્રક્રિયાના પ્રથમ તબક્કા પર અમારી સર્વસંમતિ છે. અમે બ્રિક્સ સાથે ભાગીદારી બાંધવામાં અન્ય દેશોના હિતોને મહત્વ આપીએ છીએ. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું છે. ભારત માને છે કે નવા સભ્યો ઉમેરાવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે. બદલાતા સમયને અનુરૂપ થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બ્રિક્સના 6 નવા સભ્ય દેશો સાથે ભારતના સારા સંબંધો છે. મને આનંદ છે કે અમારી ટીમ બ્રિક્સના વિસ્તરણ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો, પ્રક્રિયાઓ પર સંમત થવા માટે એક સાથે આવી છે. બ્રિક્સના વિસ્તરણના નિર્ણયથી બહુધ્રુવીય વિશ્વમાં ઘણા દેશોના વિશ્વાસ વધુ મજબૂત થશે. બ્રિક્સ સંમેલનના કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકાના વડા સિરિલ રામાફોસાએ ચંદ્રયાન 3ની ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ બદલ ભારતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. ચંદ્રયાન 3 ચંદ્ર વિશે નવી બાબતોનું સંશોધન કરશે તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. ચંદ્ર પર ચંદ્રયાન 3એ ચંદ્ર પર સુરક્ષિત ઉતરાણ બાદ કામ કરવાનું શરૂ કર્યું. ઇસરોએ તેના લેટેસ્ટ ટ્વીટમાં જણાવ્યું હતું કે પ્રજ્ઞાન રોવર સફળતાપૂર્વક બહાર નીકળી ગયું. આ સાથે ચંદ્ર પર મેડ ઇન ઇન્ડિયા રોવરનું કાર્ય શરૂ થયું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે અને ડેટા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોને મોકલશે. ઇસરોના વડા એસ સોમનાથે કહ્યું કે ઇસરોએ ચંદ્રયાન 3ના ઉતરાણ માટે વૈજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં રસ દાખવ્યો છે, કારણ કે મનુષ્ય ચંદ્ર પર સ્થાયી થવા માંગે છે અને આ માટે દક્ષિણ ધ્રુવ શ્રેષ્ઠ સ્થાન બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન 3 મિશન સફળ થવા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના વૈજ્ઞાનિકોને મળવા આગામી 26 ઓગસ્ટે બેંગલુરુ જવાના છે. વડાપ્રધાન મોદી હાલમાં બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ બુધવારે સાંજે ફોન પર ઇસરો ચીફ એસ સોમનાથને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ના ઐતિહાસિક સોફ્ટ લેન્ડિંગ બાદ વડાપ્રધાન મોદીએ તેને નવા યુગની શરૂઆત ગણાવી હતી. ચંદ્રયાન 3નું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર પોતાનું કામ શરૂ કર્યું ત્યારે ઇસરોએ ટ્વીટના માધ્યમથી પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી બહાર આવતું હોય તેનો વિડીયો શેર કર્યો. આ જોઈ શકાય છે કે ટચડાઉન પહેલા વિક્રમ લેન્ડરને ચંદ્ર કેવો દેખાયો હતો. રોવરના 2 પેલોડ પાણી અને અન્ય કિંમતી ધાતુઓની શોધમાં ડેટા એકત્રિત કરશે અને તેને લેન્ડરને મોકલશે. વિક્રમ લેન્ડર આ ડેટાને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે. ચંદ્રયાન 2નું ઓર્બિટર પણ ડેટા પહોંચાડવામાં મદદ કરશે. ચંદ્રયાન મિશનની લાઈફ એક ચંદ્ર દિવસની છે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રિસર્ચ કરશે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં કામ કરી શકે છે, જેથી ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અંધારું થઈ જતા તે 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમની ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ ઇસરોના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આખો દેશ ચંદ્રયાન 3ની સફળતાનો જશ્ન મનાવી રહ્યો છે. આ સફળ મિશન માટે ઇસરોને વિશ્વભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇસરોના પ્રમુખને પત્ર લખી અભિનંદન પાઠવ્યા. ઇસરો પ્રમુખ એસ સોમનાથને સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું. આ પત્રમાં તમને એ જણાવવા માંગી છે કે ગઈકાલે સાંજે ઇસરોની શાનદાર સિદ્ધિથી હું કેટલી રોમાંચિત હતી. આ તમામ ભારતીયો, વિશેષ કરી યુવા પેઢી માટે ખૂબ જ ગર્વ અને ઉત્સાહની વાત છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ચંદ્રયાન 3ની સફળતાને લઈ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. જ્યારે કોવિડ રસી વિકસાવવામાં આવી ત્યારે પણ વિપક્ષોએ ગેરમાર્ગે દોરવાનો અને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ બીજું કંઈ વિચારી શકતા નથી ત્યારે તેઓ ચંદ્રયાન 3 મિશન પછી પ્રચાર કરી રહ્યા છે. અમે અહીં અટકવાના નથી. શુક્ર અને સૂર્ય સુધી પહોંચવાની યોજના છે. માણસને ચંદ્ર પર મોકલવાની યોજના છે. તે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે દુનિયા ભારતની ક્ષમતા જુએ છે અને ભારતના યુવાનોની ક્ષમતા જુએ છે. તે ભારતમાં પોતાનું ભવિષ્ય જુએ છે. તે ભારતના યુવાનોમાં પોતાનું ભવિષ્ય જુએ છે. યુવાનોને દેશનું વર્તમાન અને ભવિષ્ય ગણાવતા ઠાકુરે કહ્યું છે કે દેશની વિકાસ પ્રક્રિયામાં યુવાનોએ મોટી ભૂમિકા ભજવવી પડશે. अब चंद्रयान मिशन की सफलता के बाद भी विपक्ष को कुछ और नहीं सूझता तो दुष्प्रचार करते हैं. और मैं एक बात स्पष्ट कहना चाहता हूं, भारत की इतनी बड़ी उपलब्धि है, इसमें कुछ भारतीय ऐसे हैं जो बदनाम करने का प्रयास करते हैं. ये ओछी राजनीति है. अगर आप देखेंगे आज तक 89 अगर ऐसे मिशन हुए सैटेलाइट के, तो उनमें से 47 सैटेलाइट्स मोदी जी की सरकार के समय पिछले 9 सालों में गई. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજીત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થવાની વાતને નકારી કાઢી. જોકે હવે શરદ પવારના નિવેદનથી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મૂંઝવણમાં મુકાઈ શકે છે. શરદ પવારે કહ્યું કે એનસીપીમાં કોઈ વિભાજન થયું નથી. કોઈ પાર્ટીમાં ભાગલા કેવી રીતે પડે? આવું ત્યારે થાય છે જ્યારે રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટો જૂથ પાર્ટીથી છૂટો પડી જાય છે. પણ આજે એનસીપીમાં એવી કોઈ સ્થિતિ નથી. બારામતીમાં એનસીપી પ્રમુખે કહ્યું કે પાર્ટીના અમુક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે, પણ તેને વિભાજન ન કહી શકાય. તે લોકતંત્રમાં આવું કરી શકે છે. અગાઉ શરદ પવારની દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલે પણ વિભાજન થવાથી ઇનકાર કર્યો હતો. સુલે કહ્યું હતું કે શરદ પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયંત પટેલ મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ છે. સુલે અનેકવાર કહી ચૂક્યા છે કે એક પરિવાર તરીકે તેમની અને અજીત પવાર વચ્ચે કોઈ તકરાર નથી. તેમની વિચારધારા પણ એક જ છે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી ભારતની અવકાશ સંસ્થા ઇસરો પર સમગ્ર વિશ્વમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અમેરિકા અને યુરોપના નેતાઓ, વિદેશના મીડિયા અને અવકાશ સંસ્થાઓએ ભારતની આ સિદ્ધિની પ્રશંસા કરી. ભારતના પડોશી દેશો બાંગ્લાદેશ, શ્રીલંકા તેમજ કટ્ટર દુશ્મન પાકિસ્તાન પણ ઇસરોને તેની ઐતિહાસિક સિદ્ધિ માટે પ્રશંસા કરનારની લાઇનમાં જોડાયા છે. તેમજ ન્યૂયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ સહિત અમેરિકન મીડિયાથી લઈ બીબીસી અને ધ ગાર્ડિયન તેમજ પાકિસ્તાન અખબારો ધ ડોન, જીઓ ન્યૂઝ સહિતના મીડિયાએ બુધવારે ઇસરોની ઐતિહાસિક સિદ્ધિને મુખ્ય હેડલાઇન બનાવી હતી. એક સમયે ભારતના અવકાશ મિશનને પ્રત્યે આશંકા દર્શાવવા માટે કેટલીક વખત તો રમૂજી કાર્ટૂન મારફત હસી ઉડાવતા અમેરિકાના મુખ્ય પ્રવાહના અખબારોએ પણ ભારતીય અવકાશ સંસ્થા ઇસરોની સિદ્ધિની નોંધ લીધી. જોકે ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે ચંદ્રયાન 3 મિશને ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં પહોંચનાર પહેલો દેશ બનાવ્યો છે અને દેશના અવકાશ કાર્યક્રમમાં એક નવી સિદ્ધિ જોડી છે. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે સિવાને પ્રથમ વખત એક્સ જાહેર નિવેદનમાં જણાવ્યું કે આખરે અમારી પ્રાર્થના સાચી પડી. લેન્ડિંગ પછી ત્યાં સુધી અમે પરત નહીં આવ્યા જ્યાં સુધી રોવર લેન્ડરમાંથી બહાર ન આવ્યું. હું ત્યાં સુધી કંટ્રોલ રૂમમાં બેસી રહ્યો હતો. રોવરને લેન્ડરમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર જતું જોયા પછી જ હું મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો. ભારતના ચંદ્રયાન 3એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ બાદ ઇસરો દ્વારા આગામી 2 સપ્ટેમ્બરે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સૂર્યયાન એટલે કે મિશન આદિત્ય L1 લોન્ચ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત ઇસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું કે આ સ્પેસક્રાફ્ટ લોન્ચિંગ માટે તૈયાર છે. આદિત્ય L1 15 લાખ કિલોમીટરની યાત્રા 157 દિવસમાં પૂર્ણ કરશે. સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ 1 ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે, જેમાં L1 બિંદુ એવી જગ્યાએ છે જ્યાં ગ્રહણની કોઈ અસર થતી નથી અને અહીંથી આપણે સૂર્યને સતત જોઈ શકીએ છીએ. મિશન આદિત્ય L1 દ્વારા સૌર પ્રવૃત્તિઓથી અવલોકન કરવાનું અને વાસ્તવિક સમયમાં અવકાશના હવામાન પર તેની અસરનો વધુ ફાયદો મળશે. અવકાશયાન સૂર્યના વિવિધ સ્તરોનું અવલોકન કરવા માટે 7 પેલોડ વહન કરશે. આ મિશન દ્વારા સૂર્યની ગતિવિધિઓને સમજવામાં સરળતા રહેશે. 2 सितंबर लगभग 1 वीक बाद हम उसको लॉन्च करने जा रहे हैं शनिवार को. तो उसका तो सब प्लानिंग हो चुका है, टेस्टिंग भी हो चुका है और कोई इसका डायरेक्टली उसमें कोई यूटिलिटी है नहीं कोई, बट अलग जो मैंने बोला लॉन्च व्हीकल के पार्ट्स उसमें यूज होते हैं. ऑफकोर्स ये GSLV द्वारा लॉन्च हुआ था, वो लॉन्च होगा PSLV के द्वारा.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં વરસાદના કારણે ઘણું નુકસાન થયું. મંડીમાં વાદળ ફાટવાના કારણે 51 લોકો ફસાયા. એનડીઆરએફની ટીમે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ખાદ્ય પદાર્થો અને આવશ્યક દવાઓ દૂરના વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે. બીજી તરફ બદ્રી જિલ્લામાં વરસાદને કારણે બલાદ નદીમાં ગાબડું પડ્યું અને પુલના 2 ભાગ પડી ગયા. હવામાન વિભાગે હિમાચલમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું. ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમૌરમાં 1-2 જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. વરસાદથી પ્રભાવિત હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે ગુરુવારે કુલ્લુ જિલ્લામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને સેંકડો મુસાફરોને રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો, કારણ કે મંડીનો માર્ગ અવરોધિત હતો. કુલ્લુ મંડી રોડ પર પહાડો પાસેના કેમ્પમાં 900 થી વધુ લોકો હતા. શિમલાના સમર હિલ વિસ્તારમાં 14 ઓગસ્ટના રોજ ભૂસ્ખલનમાં એક શિવ મંદિર કાટમાળ નીચે દટાઈ ગયું હતું. ગુરુવારે તેના કાટમાળમાંથી વધુ 3 મૃતદેહો મળી આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના ઉધમપુરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલા દિબ્બર વિસ્તારમાં બાબા પીર સાન પાસેથી પસાર થતી તવી નદીના વહેણમાં એક યુવાન તણાઈ ગયો. પાણીમાં તણાઈ જનાર યુવકની ઓળખ સુનિલ નિવાસી દિબ્બર કરવામાં આવી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવક નદીમાં નહાવા ગયો હતો અથવા તે પુલ પરથી કૂદી પડ્યો હતો. આ બનાવ બાદથી યુવક લાપતા છે. આ વાતની જાણ યુવાનના પરિવારોને અને સ્થાનિક લોકોને થઈ. ત્યારબાદ પોલીસ અને એનડીઆરએફની ટીમને આ અંગે જાણ કરવામાં આવી. બચાવ દળની ટીમ યુવાનની શોધખોળ કરી રહી છે. इंसिडेंट जो है अराउंड 4:45 जो है रिपोर्ट हुआ और उसके बाद इमीडिएटली हमने एनडीआरएफ को और लोकल पुलिस जो है यहाँ पे प्रेस किया है और बाई 5:30 जो है ऑपरेशन यहाँ पे शुरू हो गया था. इसमें लोकल लोग भी यहाँ पे हमारे साथ शामिल हैं और उसके बाद जो है एनडीआरएफ ने अपना जो बोट वगैरह लगा के और अपने जो डाइवर हैं वो भी यूज़ करके यहाँ पे इस एरिया को सर्च किया है. तो सो फार अभी तक रिट्रीव नहीं हुई है, तो अभी हमारा सर्च ऑपरेशन जो है वो जारी है. મિઝોરમના આઇઝોલ વિસ્તાર જિલ્લામાં એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડવાથી હાજર 26 મજૂરોમાંથી 23 મજૂરોના મોત થયાની આશંકા છે. જોકે પોલીસે અત્યાર સુધીમાં 18 મૃતદેહ બહાર કાઢ્યા. અધિકારીઓનું કહેવું છે કે ત્યાં કામ કરતા 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય 5 લોકો લાપતા છે. તમામ 26 મજૂરો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હતા. જોકે સમગ્ર ઘટના અંગે મિઝોરમના સીએમ જોરા માથંગાએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તો રેલવેએ જણાવ્યું કે કુરુ નદી પર બનાવવામાં આવેલા પુલના નિર્માણ માટે સ્થાનિક ગેન્ટ્રી તૂટી જવાને કારણે સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી. મણિપુરમાં ચાલી રહેલી હિંસાને પગલે મુખ્યમંત્રી બીરેન સિંહે કોંગ્રેસને જવાબદાર ગણાવી. મણિપુર હિંસા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેઓ લદ્દાખમાં છે તો તેમણે લદ્દાખ વિશે બોલવું જોઈએ. તેમણે કહ્યું કે લદ્દાખમાં રહી રાહુલ ગાંધી મણિપુર વિશે શું વિચારતા હતા. જો તમે લદ્દાખ જઈ રહ્યા છો તો લદ્દાખ વિશે બોલો. આજે મણિપુરમાં જે થઈ રહ્યું છે તે બધું કોંગ્રેસે બનાવ્યું છે. રાજનીતિ ન કરવી જોઈએ. વધુમાં બીરેન સિંહે જણાવ્યું કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અંગે માહિતી આપી અને હવે રાજ્યમાં શાંતિ હોવાનો પણ દાવો કર્યો. मणिपुर किसने तय किया है? मणिपुर में जो अभी हो रहा है वो तो कांग्रेस ने क्रिएट किया हुआ है साहब. तो खेल नहीं है. पॉलिटिक्स लाइव ह्यूमन लाइफ में पॉलिटिक्स नहीं करना है. राहुल जी को हम इतना ही बोलना चाहता हूँ, लद्दाख का बात करो. मणिपुर बार बार बोलते रहे कि उसका कांग्रेस का शासन इसमें क्या क्या हो रहा है, राजस्थान में क्या हो रहा है, उसका अलायंस कलकत्ता में बंगाल में क्या हो रहा है और रिसेंटली उसके अलायंस दिल्ली में क्या हो रहा है, उसको सब देख के बात करना चाहिए ना. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું. ત્યારે તેના પર કટાક્ષ કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે જણાવ્યું કે આ વખતે ભાજપ અને શિવરાજ સરકારની કોઈ કારીગરી નહીં ચાલે. ભાજપ સરકાર અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગમે તેટલા દાવા કરે, રિપોર્ટ રજૂ કરે તેનાથી કોઈ ફરક પડશે નહીં. મને મધ્યપ્રદેશના લોકો પર વિશ્વાસ છે. લોકો ભાજપના આવા પાયે વિહોણા અને બનાવટી રિપોર્ટ કાર્ડને ફગાવી દેશે. મતદારો કોઈ પણ વાતચીતથી ગેરમાર્ગે દોરાશે નહીં. લોકો પણ હવે તમામ વાતો જાણે છે. મધ્યપ્રદેશમાં આગામી નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. जो कुछ बोल ले, जो कुछ नाटक कर ले, जो भी रिपोर्ट बना ले, मध्य प्रदेश की जनता पर मुझे पूरा विश्वास है. आज मध्य प्रदेश के मतदाता किसी कलाकारी से गुमराह नहीं होंगे. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે દેશની બહાર કેટલાક લોકો છે જેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. ઈડીએ આવા લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ ઈડી આવું કરતી નથી.
આરોપ લગાવ્યો કે ઈડી રાજનીતિક એંગલ જુએ છે તેના અથવા રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકોને દબાવવાનો પ્રયાસ કરાય છે। આ સાથે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ પણ કરવામાં આવે છે। यदि ईडी को पकड़ना था ईमानदारी से तो वो जो बाहर में है उसको लाने की कोशिश करते हैं, तो आपने वो किया नहीं। आप तो ये देखिए पॉलिटिकल एंगल कौन सा है, अधिकारी किस में फंस सकते हैं ताकि उसको चुनाव में उसको दबा के अपने पक्ष में काम करा सके। जो नेतागण हैं या पॉलिटिकल पार्टी सिस्टम में जो काम कर रहे हैं उसको आप रोक सको या बाधित कर सको या उसको गिरफ्तार कर सको, ये उद्देश्य।